શહેર જિલ્લામાં દવાઓના ભાવ વધવાની અને સ્ટોક ખૂટે તેવી અફવાઓ વચ્ચે વડોદરા શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે આવી કોઈ પરિસ્થિતિ હાલ ઉદ્ભવી નથી, માટે અફવાથી દૂર રહેવું અને બિનજરૂરિયાત સ્ટોક ન કરવો। શહેર અને તેની આસપાસ દવાઓ બનાવતી 200 જેટલી કંપનીઓ છે, જેઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દુખાવાની તેમજ એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવે છે। આ કંપનીઓ પાસે પૂરતો જથ્થો છે। 50% માંથી શહેરની જરૂરિયાત લગભગ પૂરી થઈ જાય છે, જ્યારે આ કંપનીઓ 50% દવાઓનો જથ્થો વિદેશ મોકલે છે। વિશ્વમાં મોટાભાગની દવાઓ ભારત દેશમાં બને છે। તાજેતરમાં થયેલી રિસર્ચ દવાઓ દેશમાં બનતા વાર લાગે છે। ત્યારે ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે કોવિડ પહેલા આપણે આ દવાઓ બહારથી મંગાવતા હતા। કોવિડના સમય પછી સરકારે સપોર્ટ આપતા દવાઓ બનાવવામાં આત્મનિર્ભર માટે કંપનીઓએ કમર કસી છે, જેના લીધે આપણે વિશ્વમાં દવાઓ સપ્લાય કરી શકીએ છીએ। શહેરમાં 2200 રોડ સાઇડ કેમિસ્ટની 1200 જેટલી દુકાનો આવેલી છે। દવાઓના જથ્થો હાલમાં શહેરમાં પૂરતો છે અને રહેશે। કોઈએ ગભરાવાનું નથી, સ્ટોક કરી લેવાની પણ જરૂરિયાત નથી। ભાવ વધારાની જે અફવા ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે। દવાઓમાં ભાવ વધારો કોઈ આવવાનો નથી। દવાઓમાં ભાવ વધારો આવ્યો છે એ કહ્યું કે ચાઇનાથી જે પ્રોડક્ટ મટીરિયલ આવે છે એમાં મેન્યુફેક્ચર લેવલે ભાવ વધારો થયો છે અને મેન્યુફેક્ચરથી રિટેલર સુધી ભાવનો વધારો રહેશે। ગ્રાહકને કોઈ ભાવ વધારો લાગવાનો નથી, કારણ કે એમઆરપી જે એની છે તો એની જ રહેવાની છે। ભાવ વધારો થશે જે પણ 0.65% કે ગમે તે, પણ એમઆરપીમાં કોઈ વધારો આવવાનો નથી। એમઆરપી એની જ રહેવાની છે, એટલે ગ્રાહકને કોઈ ભાવ વધારો નડવાનો નથી।